હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધા મિત્રોને. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. મિત્રો આજે સવારમાં આપણું આજે કામ પૂરું થઈ ગયું એટલે ટેન્શન ફ્રી છીએ. અને અત્યારે આપણે એમ કહો ને તો બપોરનો ટાઈમ થઈ ગયો છે. પ્રતીક્ષા બનાવે છે રીંગણાનો ઓળો અને મેં થોડીક ડુંગળી મોરીને એટલે આંખોમાં જરાક બતાવે છે. તો જો ઓરાની કામગીરી ચાલુ છે અને આ જો ડુંગળી કટિંગ કરીને અને આ બાજુ ભરથું કર્યું છે, ઓરો ટમાટરનું કટિંગ, તારક મહેતા અને પ્રતીક્ષા. તો રીંગણાનો ઓરો બનવાનું કામ ચાલુ છે. અને મારે એક બીજું કામ સાઈડમાં એ છે કે આપણા ધર્મેશભાઈને હમણાં લગ્ન નજીક આવે છે ને, તો મકાનમાં થોડી ઘણી કામગીરી ચાલુ છે, તો થોડીક એની મદદ કરાવીએ. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દો. અને હું હાલો ભાઈને જરાક તમને મકાનને બધું બતાવું. હાલો ભાઈ, તો હવે આપણે ડેલામાં જો આ સ્તર આગળની સાઈડ લગાડેલું છે અને હું અંદરની સાઈડ લગાડતો હતો આ બાજુ. તો આ આટલું કર્યું છે અને એક આ પટ્ટો બાકી છે. અને ધર્મેશભાઈ ને ઉદયભાઈ બે ઉપલા માળે લગાડે છે, બ્લુ કલર બીજો હાથ હાલે છે, જોઈ શકો છો તમે. તો ઉપર વાયરિંગનું કામ ચાલુ છે અને કલર કામ ચાલુ છે. અને આપણા ભાઈ જો સીડીએ બેસી ગયા. પોરો ખાવા બેઠો કે થાકી ગયો? આ બાજુ વાયરિંગ હાલે છે અંદર. અને આ ભાઈનો સીન આજ જોયા જેવો છે આપણા. ચાલુ કરો હા, તમે નવરા બેસી ગયા તો એને પૂરું નહીં થાય. હવે આટલું ગયું. ભાઈને ભૂખ લાગી ગઈ. ઉદયભાઈ ખાવા જવાની તૈયારીઓ કરે છે. ખાઈ જાય, બીજું હોય ખાઈને પાછું આવે પછી. બોલે છે એવડા એવડા જીવડા બોલે મિત્રો. હે પેટમાં આવડા આવડા જીવડા બોલે છે. મોટા મોટા જીવડા બોલે છે. અને હવે ધમભાઈને કહું તમારે આવું તો ભલે, નકર હવે હું લાવું તો મારી ઘરે રાણો તો બપોર પછી ખાઈ પીને હેન્ડલ લાગશે ને? હેન્ડલ લાગશે બપોર પછી. હવે કલર જો અધૂરો રહી ગયો મારો. તો હજી જો આખી છત ને બધું બાકી છે વાં સુધી. તો ભાઈ ખાઈ આવે, બીજું શું હોય. આપણે ખાઈ પીને હેન્ડલ મારશું. ટાટા. આપણે તો કામ હજી ચાલુ જ કર્યું હતું. ઉદયભાઈને ભૂખ લાગી ગઈ. વાહ, રીંગણાનો ઓરાની સુગંધ આવે. તો રીંગણાનો ઓરો તૈયાર થઈ ગયો છે અને એમ થાય કે મંડી જાય દાબવા. આમ જોઈ લે, હજી રોટલા બાકી છે અને ઓરોય થઈ ગયો છે. અને એક તો ઓલાને ભૂખ લાગી છે. કલર જાહે નહીં, તું ભલે ને ગમે એમ બર કર, ન જાય, હાથ કાપવો પડે, ટર્પેટર નાખવું પડે, પેટ્રોલ નાખવું પડે, ટર્પેટર, કેરોસીન એવી વસ્તુ. એ તો સારું કહેવાય. લ્યો, એ તો તને એવું લાગે, તારે 6ઠો મહિનો છે ને એટલે તને ન ગમતું હોય. અને મને ઉદ્યા નાખી રીંગણાનો ઓરો થયો ને એટલે લુખો ખાઈ જાય એમથી ઝાપટી જાય. કોઈ ભૂખ લાગી હોય ને આવી સુગંધ આવે, મગજ કામ કરતો બંધ ના થાય, શું થાય. એક તો મને રીંગણાનો ઓરો બહુ ભાવે ભાઈ, આપણો ફેવરેટ છે પહેલેથી. હા, દૂધનો વાટકો ભર્યો હોય, રીંગણાનો ઓરો હોય ને ગરમા ગરમ રોટલી. ખા દૂધનો વાટકો તું તો. મને બહુ ભાવે રીંગણાનો ઓરો. ગરમા ગરમ
ફાઇનલી ગાઈસ રોટલી તૈયાર થઈ ગઈ છે, ભૂખ લાગી છે. કાંઈ પૂરો લઈ લે. અહીંયા બારોબાર બેસવું છે, બારોબાર બેસીને જમી લઈ. અને જો રોટલી હસ્તો બનાવી છે પ્રતીક્ષાએ. અને અમારી ફૂલ સાઈઝ રોટલી હોય ગામડામાં. અને કાંઈ રીંગણ સાહેબ આવી ગયા લઈને, માલ તૈયાર છે આપણો. તમને અહીં ખાવાના છે? તો હાલો ભાઈ, કલર કામ મારા ભાઈ હું ખાઈ લઉં. જમી હાલો જમવા ઓળો. તો આપણે લગ્નની શોપિંગ કરવાની થાય છે, પણ ઓનલાઈન ઘેરે બેઠા કરવાની છે થોડી ઘણી. તો પ્રતીક્ષા મને એટલે શૂઝ બતાવે છે 226 રૂપિયા. અને કેવો કલર છે? તો ઉદયભાઈ જોવે છે ને આપણે જોઈ કેવા છે. બ્લેક હોતો આ મસ્ત હે. બ્લેક કરતા આ મસ્ત છે. કેસરી એક નંબર સ્પોર્ટ ના જો કેસરી આના કરતા હારા હે. કેસરી માં 10 નંબર સુધી સાઈઝ છે. અમારા મોટા પગવાળાને કી બચ જાય. બીજું જોઈએ આપણે. બતાવી છે 200 300 થી 800 વાળા બતાવી. આ મસ્ત ને એ હા છે. ઈ કેટલા ના છે જો તો ખરી પ્રાઇસ હોય 251 રૂપિયા. 25 રૂપિયા. તો એને કરતા લાઈવ દુકાને જડી જવાય ને. દુકાન મૂકા પડે 400 રૂપિયા માં આ 250 રૂપિયા મસ્ત ને તારી સાઈઝ ના 400 500 ના આવે ત્યાં દુકાને તારી સાઈઝ ના બ્લેક કલર ને ફાડી નાખેલા. સાઈઝ આની કેટલી? 10 નંબર જ છે. 10 રૂપિયા. તને 10 નંબર નો થાય. મારા 11 નંબર જોઈ. તો 11 નંબર એવા ખાહડા ત્યાંથી ગોતવા મળે. એવા ખાહડા લેવા જાવ તો દુકાને 250 માં છે ઉગ્યા બધા એવું મસ્ત છે. જો હા તો જો એ 350. આમાં ખાડા તઈ સારું ને તમે લઈ જતો 400 રૂપિયા ના લીધેલા છે. કેવા છે? 329 રૂપિયાના હે. તો ઉદયભાઈ હાટું મંગાવી લે. ઓર્ડર કરી નાખું. જો તો ખરા હોય તો 5 દી થાય આવતા. પણ જો તો ખરા હોય તો હારા હોય તો આ તો તું હાલે જો હવે ભાઈ આપણે હવે 2 મિનિટ પાછા આમ નીકળી જઈ. અધૂરું કામ છે પૂરું કરવા. ધર્મેશભાઈ ટોપ ફ્લોર માથે છે. કપડાં બપડા બદલાવીને આવી ગયા છે. હાલો આપણે ટોપ ફ્લોર ઉપર જઈ અને થોડીક એની મદદ કરાવીએ. પછી મારે વંથલી જવું છે અને તડકો યાદ જામી ગયો છે ભાઈ. આમ તો જો અહીંયા આપણે જમવા ગયા ને તો આ બધું પૂરું કરી નાખ્યું છે. અને હા હાવજ જો હું તો હાલે હાવજ અંદર આવતા હાલો મેળી ઉપર. તો આ બધું કમ્પ્લીટ ઉતારી લીધું છે. હાલો મેળી ઉપર જઈ. તો જો અહીંયા લેવાનું બાકી છે આપણે. ધર્મેશભાઈ ઉપર અહીંયા અને થોડુંક અઘરું પડે એમ છે આપને, કારણ કે અહીંયા માસડો કે કાંઈ છે નહીં. એટલે પાડો હિયો હવા પાડો જો ભાઈ ગા જો પાડો હિયો અમારા ઉભો રે અહીંયા સલાહ દેશો મને ઉભો ઉભો ત્યાંથી જો વયો ગયો. તો આટલું પૂરું કરી નાખીએ ભાઈ. અમે ઓલું નીચે ડેલાનું છે એ લઈ કે અહીંયા કાંઈ કરવાનું છે? તો ઓલા હે ને મારી મમ્મીની હાલતા થયા જો નીકળ્યા. હાલ ભાઈ. તો લે 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 કા ભાઈ કો ઉભો રે. ખટર હતો કે મોટર હતી ઝીણકી? હે કૂતરા ને શું નડે સળવામાં? હાલો ભાઈ બહુ જાજી વાતો ન કરતા આપણે કામે વર્ગી જઈ. ઓકે મિત્રો. હાલો મિત્રો નીચે આવી જાવ કે નીચે હવે આપણે શું કામ? તો ભાઈ એક વસ્તુ તો તમને હું કહેતા જ ભૂલી ગયો કે અહીંયા અમે તમને હું છે ને જરાક બાગાયતી ખેતી આપણી બતાવી દઉં ગામની. તો આ બાજુનો વિસ્તાર અમારે નવી સોસાયટી વિસ્તાર છે. દશામાનું મંદિર બને છે. અહીંથી બધો ખેતી વિસ્તાર આવી જાય સીમતળ. અને આ બાજુની સાઈડ આપણે બાગાયતી ખેતી. અમેની સાઈડમાં રાવણાથી માંડી કેરી, સીતાફળ અને નારિયેળી ઘણી વસ્તુના બગીચા છે તમને જોવા મળે. અને આ જો ઉદયભાઈ કે ખલેલા. તો ખલેલા આઈટમ બહુ સારી આવે, ખાવા પીવાની બહુ મજા આવે. અને
તમે જોઈ શકો છો કે વાતાવરણ ખૂબ મસ્ત છે. અહીંથી બાયપાસ દેખાય છે, નવો બાયપાસ. તો ગામની ફરતી બાજુ અમારે કુદરતી દ્રશ્ય ખૂબ સુંદર મજાના દેખાય. અને વરરાજો ડોલ લઈને ઉપર હરખો પોઝ રાખ એટલે મેં તારો થંબનેલનો પોઝ લઈ લો. 1 મિનિટ. હાલો રેડી. આપણે હવે નીચે વળગી જાય કામે ધંધે. આ ભાઈ બહુ મહેનત કરે છે લગ્ન માટે. આમ તો જો બહુ મહેનત કરે, અતિશય મહેનત કરે છે. તો હાલો આપણે બાકી છે એ થોડુંક પૂરું કરી દઈએ. નીચે એ ઉપર લે. હાલ ભાઈ રમેશભાઈને ઉપર લેવાનું છે. વાં જો ઓલો ખૂણો બાકી છે એ તો સીડીની તૈયારી કરી લીધી છે. અને આ ભાઈને આપણે લઈ જઈએ. આ નવરો છે, નવરો કંઈ કામ જ નથી કરતો, કોગરાજ મારે છે જો. તો હાલો ઓલું નીચે હું પૂરું કરી દઉં. ચાલુ રાખો મિત્રો. ભાઈ મારે અચાનક વંથલી જવાનું થયું છે પૈસા ઉપાડવા માટે. તો બેંકે જવાનું છે ભાઈ. તો અત્યારે આપણે આ વિડીયોને અહીં પૂરો કરીએ. ધર્મેશભાઈ કામ કન્ટિન્યુ કરે છે. મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી. બાકી ઉદયભાઈ હાલો મળશું. તો સબસ્ક્રાઈબ કરી દેજો ઉદયભાઈને. તમે તો આગળ વહી જાઓ એટલે અમે તો હલવાઈ જાઓ કલરમાં. તો હાલો ઉદયભાઈની કરવાના છે ને આપણે જવાના છે એ મિત્રો. તો જય માતાજી. મળશું નવા વિડીયોમાં.